સ્કૂલે જવા રવાના થઈ ગયા છે બેગ લઈને હથિયારો બાલ્કનીમાં જો ઘઉં ઉડી ઉડીને કેવું આવે છે આ ઘઉં એટલે બાયરા હોય ને હાલો બાલ્કની સાફ કરી નાખી પેલા આ એસીનું ગંધારું પાણી એટલું કચરો આવે જો શેમાં તો કે આ પવનનો ઉડી ઉડી કપડાં સૂકવી દઈ આમાં જો કપડાં સૂકવાઈ ગયા છે હવે તેલ કાઢી લઈ પૂરું થઈ ગયું છે હાલો તેલ ભરાઈ ગયું હવે શાક બનાવી નાખીએ જો બે ઉઠીને આવ્યા બેઠા છે બે આયરે ઉઠી ગયા કોણ કોને ઉઠાડે છે ના મમ્મી હાલો હું જે ઉઠતી હોય ને એટલે હું જે ટોયલેટ જાઉં પછી એટલે બાથરૂમ નો અવાજ આવે એટલે આ ઉઠી જાય કે દીદી ઉઠી ગયા હાલો આપણે ઉઠીએ કા પછી મારી નીંદર ખુલી હોય તો આ નહીં ખુલી એ વાત સાચી તો હાલો બ્રશ કરી લ્યો હે દર્શભાઈ ब्रश करो 5 मिनट बैठना है बाद में ब्रश करना है बोलास तो तारे एम कहेवाय मारी पाछळिયું ની કોણ છે કેવો સ્ટાર ઈ કેવો સ્કિન સ્ટાર ग्रे ग्रे केवल इस पहला तो कलर ना नाम ही नहीं आवड़ता है बोले અને મને આયા પાછા બ્રશ મત કરું ને ઓકે તો હું એ બે બ્રશ કરે છે હો એમાં તો કેટલી રમત થાહે અમારે જો આમ જરા કાટું કામ લાઈને ઉઠી દો अच्छा जो के થોડું એટલું જોઈશે ને એટલો કે મારો જેટલું જોતું હું આ એટલું ક્યાં જોતો પછી ખાઈ જાતો ને હો કોગરો કરવાનો એને જ કહું તે દિવસે તો આમ અંદર જવા દીધું તું ખબર કોગરો કરવાનું કીધું તો એ કાંઈક આવ્યું હોય તો થૂકી ન ખાય અંદર પાણી પીને ઘરે ને જવા દેવાનું હોય ઈ તો હર કે મોઢામાં જે કચરો હોય હા ઓકે એટલે ટ્યુબ લગાડી કે એમને લગાવ તો આપો ને બ્રશ તો બે બ્રશ કરે છે એક હિંચકામ બેસી ગયું છે એક બાજુમાં ઊભો છે એમ બ્રશ કરવાના હોય હાલો હાલો ફટાફટ બ્રશ કરો જો મામે ડબ્બો મૂકી દીધો નાસ્તો દો હાલો નાસ્તો કરવા બેસી ગયા છે એક ચા બિસ્કિટ ખાય છે ને એક આ હિંચકામાં બેઠું બેઠું લીંબુ શરબત પીવે છે કઈ નહીં શાક નહીં કરો મીઠું સરગવાનું શાક છે એ પણ લોટ વાળું લોટવાળું સંભારો પછી લાડવા છે ડિઝાઇન વાળા હા એ કાકી ત્યાંથી લાડુ આવ્યા છે અને આ શ્રીખંડ છે બટર સ્કોચ આજે તો શ્રીખંડ લઈ આવ્યા છે કેરી તો હોય જ. જૂની જાણીતી આ શ્રીખંડ આવી ગયા એમ ને
સિઝનનો પેલો શ્રીખંડ. હા હા આ ખોલીને હવે શાખી લઈ શ્રીખંડ. કેવું છે કાં? સારો જ હોય. ભાઈ નાના વાઇટ ખોલે તો જુનાગઢમાં વરસાદ ચાલુ થયો છે, છાંટા. સાહેબ કંઈક કામ કરે, શું કામ કરો છો? આટા ટલાના આશીર્વાદ. વરસાદ આવ્યો, શું સારું કહેવાય. તો કેવું ખાવું? અત્યારે ન થાય. પછી લાંબો થાય તો કેવું હારું? તો જો વરસાદ આવ્યો તો વાતાવરણ જો ઓહો ટાઢું બોર, જો બધાય ભીનું. હો. હું કયો સોલાર ને ચોખ્ખી થઈ ગઈ ને? નથી મારવું પડે એમ ને? આમ જો ગિરનાર આપણે, અરે હમણાં નીચે જાવું, હું રમીએ. ને સોલાર એ ક્લીન થઈ ગઈ છે. ચકાચક લીન. કેવો ટાઢો પવન છે કા? કાંટો પવન જ હોય ને, ખોટો વરસાદ જાય. હા એ વાત સાચી. તો જો એવું કંઈક વાતાવરણ છે ને, ગિરનારની લાઈટ દેખાય છે. જો તમને ઘરે ઝૂમ કરી દઉં, જો હવે દેખાણી અંબાજી માની લાઈટ. લાઈટ નથી તો ઓલી લબક ઝબક થાય ઈ. તો તીખારા થાય છે વીજળીની લાઈનમાં. તો એ અંબાજી ઓલો જૈન દેરાસર ને એ બધું દેખાય, અને ઉપર અંબાજી માનું મંદિર. દર્શ જો કાકડી ગોઈતીસ, હવે રમેશ કાકડીથી. કા તાર લેસન થઈ ગયું? લેસન થઈ ગયું છે? એને હમણાં થઈ જાહે. મને કઈ ન આવડે બનાવતા, બને તો ઘણી. હમ આવડી ગયો દર્શને. એમ જ હોય. કઈ ને વાહ દર્શ. તારી આમાં પાણી હતું ઢોરા. મમ્મી ઓલું નેકીન લેતા આવી જા. હા અરે રામ. બટેટુ પૂરી શ્રીખંડ એનો પ્રોગ્રામ છે. શ્રીખંડ પૂરી અને બટેકાના શાકનો. ચાલો શ્રીખંડ પૂરીનો પ્રોગ્રામ છે. ચમચી આપી દો. હા તમે આપી દો. પૂરી જો તમે. શું કર્યું? તો આજ તો કેવો વરસાદ આવ્યો તો
વાતાવરણમાં જાણે ચોમાસું બેહી ગયું એવું લાગતું હતું. હેને પપ્પા બધી ઋતુમાં પહેલા ચોમાસું બાર તો અત્યારે એમ લાગે ટાઈટ આવે એવું થઈ ગયું છે વાતાવરણ. કા ગરમી ન થાય હા. બધે વરસાદ છે. હા હો આ તોફાની વરસાદ. બધે છે. હા વાવાઝોડું હતું ને હમ. નતો આપણે મેં લગભગ તો વિડીયો લીધો છે કે નથી લીધો ખબર નહીં. લીધો. ઓલી ડોલ ઉડીને આવી હતી એવો તોફાન હતો. કોકની ડોલે આવી. હા એના જેવું છે. એક ચમચી મને એ હા પવન ડોલે ઉત્તરે હા પવન તો ડોલ હું માણસ ઉડી જાય આમાં પણ આમ શેનાથી દઉં ચમચી જોઈશે. આ રોટી તો જો કલરનું કામ હાલે ડ્રોઈંગનું હા ને સાહેબ એનું કામ કરે છે લેપટોપમાં. જમીન પોતપોતાના કામમાં બધા લાગી ગયા છે. હું ફોનમાં ઘૂસતા મારું હે હા એ વાત સાચી. હા પણ જો એ બે ડ્રોઈંગમાં હચવાઈ ગયા છે. ભાવિને એનું કામ કરે હું મારું કામ કરું જોઉં ક્યાં કેટલો વરસાદ પડ્યો ઈ. હા હા ફોન એવો કલર પૂરો કે બહાર લઈ ન ગયો બોલો ઈ એવો કલર પૂરે કે બારે ન ગયો. વાહ રે વાહ દર્શ બહુ મસ્તીનો પીરો બહાર ગયો ન ગયો. તો એવું છે હું બેઠી બેઠી સમાજ અપડેટ દઉં છું ક્યાં કેટલો વરસાદ પડ્યો ઈ ખબર. બીબીસી ન્યૂઝ હું જોઉં છું એમ ક્યાં કેવો વરસાદ પડ્યો મોબાઈલમાં એમ તઈ હા તમને ક્યાં કોઈ પૂછે એટલે હું તમને સામે જ કહી દઉં ને કે અહીંયા આટલો વરસાદ પડ્યો ને અહીંયા કરા પડ્યા ને